सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिः जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री हरिकृष्ण महाराज नी जय। श्री गणेशा महाराज नी जय। श्री सद्गुरुदेव नी जय। श्री 500 परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 131 ચાલી રહ્યું છે। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજે જેમને જેમને પડચા આપ્યા એવા સંતો ભક્તોની વાત ચરિત્રોએ કહી રહ્યા છે। સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જે પડચા આપ્યા તેની કથા ચાલુ છે। ગઈકાલે આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામી કોણ હતા, એમની શ્રી મોટા પતિ એ બધી વાત સાંભળી હતી। અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામી માટે મહંત શબ્દ પ્રયોગ કર્યો કે મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ, એટલે કહેતા મોટા મુક્તાનંદ સ્વામી તેમને શ્રીજી મહારાજ જ્યારથી મળ્યા ત્યારની વાતો ત્યાં સ્વામી લખે છે। આગળ સ્વામી કહે છે, મુક્તાનંદ સંત શિરોમણી મુખે શું કહીએ મોટ્ય પગની, કરે વાત પ્રભુની વિસ્તારી સુની સુખી થાય નર નારી। નિષ્કળાનંદ સાહેબ ફરીવાર લખે છે, મુક્તાનંદ સંત શિરોમણી। શિરોમણી કહેતા શ્રેષ્ઠ, સૌથી મોટા, વડીલ, અગ્રગણ્ય, આદર્શ। ફરીવાર નિષ્કુળાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામીનું વિશેષણ, મુખે શું કહીએ મોટ્યપ ઘણી, એમની મોટ્યપ કહેતા શું વાત કરીએ સ્વામી કહે છે। ગઈકાલે મુક્તાનંદ સ્વામી વિશે નંદ સંતો શું કહે છે એની વાત આપણે કરી, શ્રીજી મહારાજ શું કહે છે એની વાત કરી। એ બધી જ વાતોને યાદ કરીને નિષ્કુળાનંદ સ્વામી પણ એ લખે છે। સ્વામી મહારાજની કથા વાર્તા બહુ સરસ કરતા, કરે વાત પ્રભુની વિસ્તારી સુની સુખી થાય નર નારી। એટલે જ ગુણાતાનંદ સ્વામી વાતોમાં લખ્યું ને કે સ્વામી કથા કરતા હોય ને 2000 માણસોની સભા ભરાઈને બેઠી હોય, બધાના સંકલ્પો સમાધાન થતા જાય। અરે એકવાર શ્રીજી મહારાજે પત્ર લખ્યો સત્સંગીઓ અને સર્વ સંતોને, 13 ગામથી પત્ર લખ્યો અને એમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે બધા સંતો, બધા હરિભક્તોને કે વર્ષમાં 2 મહિના બધાએ સંતોને, બધાએ હરિભક્તોએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો। કેમ કે મુક્તાનંદ સ્વામીની વાતમાં આવી જબરી તાકાત હતી, મુક્તાનંદ સ્વામીની વાણીમાં આવી જબરી તાકાત હતી। વન વિચારે પણ વાત ઉરે આવે એના અંતરથી મહારાજને સંભાળીને બોલતા, અને એ સામેના જીવ ગમે તેવો જીવ હોય, જોબન પગી જેવા જોબન પગી જીવો મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને સત્સંગી થયેલા, કાકા ભગત થઈ ગયા। ગમે તેવો જીવ હોય મુક્તાનંદ સ્વામીની વાત સાંભળે ને એટલે સત્સંગી થાય જ, એના હૃદયમાં ટાઢું થાય જ। આવા મુક્તાનંદ સ્વામી હતા, સાધુતાવાન,
મહારાજનો યથાર્થ અનુભવ કરેલા, અનાદિમુક્ત અક્ષરધામમાંથી શ્રીજી મહારાજની સાથે આવેલા. અરે સંપ્રદાયમાં જે કઈ વાતો થાય છે, જે કઈ વાતો લખાયેલી છે, એમ કહીએ કે મુક્તાનંદ સ્વામીના મુખેથી નીકળી છે ને ત્યાર પછી બધા એમાંથી લીધું છે. કેમ કે મુક્તાનંદ સ્વામી વડેરા ને મોટેરા હતા, એમને પાસે બધા સમાગમ કરવા જતા. બ્રહ્માનંદ સ્વામી એક વખતે મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને વાત કરી કે સ્વામી તમારે છે ને દર્શન આપવા, ખાલી વાતો નહીં કરવી. કેમ? તો કે સ્વામી તમે વાતો કરો છો ને કે બીજા પાસે કોઈ જતું નથી, કે બીજાના હરિભક્તો સંતો બધા તમારા પાસે એને જ બેસે છે, એટલે કે સ્વામી તમારે ખાલી દર્શન જ આપવા, વાતો ના કરવી. પ્રાર્થના કરી બ્રહ્માનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટ્ય પગની, કરે વાત પ્રભુની વિસ્તારી, શુની સુખી થાય નર નારી. અને એટલા માટે જ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારો જ્યાં સુધી દેહ રહે ને ત્યાં સુધી મહારાજના ચરિત્રો, તમારા ઈષ્ટદેવના ચરિત્ર કહેતા શ્રીજી મારા ચરિત્ર તમારે ગાવા, લખવા. બોલો, શ્રીજી મહારાજે આજ્ઞા કરી મુક્તાનંદ સ્વામીને. અને મુક્તાનંદ સ્વામી ઠેક છેલ્લા શ્વાસ સુધી મહારાજના ચરિત્રો ગાયા, લખ્યા. એ મુક્તાનંદ સ્વામીની આ વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એક દિન કરી બહુ વાત, સુની સંત થયા રડિયાત, પછી બેઠા આસન પર આવી, દ્રષ્ટિ અંતર માહી ઠેરાવી. કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂર્તિ સારી. ત્યાં તો દીઠા સ્વામી રામાનંદ, નિરખી આવ્યો અંતરે આનંદ. મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયા સિંધુ દીધા દર્શન. કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂર્તિ સારી. અતિ પ્રસન્ન વદનાનુપ, સુખ મૂર્તિ સુંદર રૂપ. હેતે હસી હસે જુએ શામું, પૂરે નિજ સેવક નિહામું. વડી કરે વાલપની વાત, શુન મુક્તાનંદ જીવી ખ્યાત. સારું સમજ્યા સંત સુજાન, માન્યા પ્રભુ પ્રગટ પ્રમાન. સ્વામી સહજાનંદ સુખ રૂપ, એ જ ઈષ્ટ અમારા અનુપ. સારું થયું જે માન્યું સુજાન, નહીં તો બહુ વિદ્યે થાત હેરાન. સુની મુક્તાનંદજીએ વાત, તેને થયા તીરડિયાત. મુક્તાનંદ સ્વામીની વાત કરે છે. રામાનંદ સ્વામીએ દર્શન આપીને મુક્તાનંદ સ્વામીને એક દિવસ મુક્તાનંદ સ્વામી કથા વાર્તા સત્સંગ કરીને પોતાના આસને બેઠા હતા. અને ત્યારે તે સમયે રામાનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને કીધું કે મુક્તાનંદ સ્વામી બહુ સરસ તમે સત્સંગમાં કથા વાર્તા કરો છો, બધા સંતો ભક્તોને બહુ આનંદિત કરો છો, અને શ્રીજી મહારાજ ભગવાન સહજાનંદ સ્વામી તમને સર્વોપરી માન્યા, તમે મારી વાત સ્વીકારી લીધી ને, બહુ મોટી વાત છે. ખાખરાના વનમાં કાલવાની ગામમાં સદગુરુ રામાનંદ સ્વામી દર્શન આપીને કીધું કે હું તો ડૂબી ઉગાડનારો છું, ખરો ખેલ ભજવનારો તો આ સહજાનંદ સ્વામી છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના પોતાના સદગુરુના વચનો પર વિશ્વાસ માનીને સરસ મજાની માળા બનાવી, ફૂલો ગૂંથી લાવ્યા, માળા બનાવી અને રામાનંદ સ્વામીનું જે આસન હતું તેના પર બેસાડી અને શ્રીજી મહારાજની આરતી ઉતારી છે સદગુરુ સ્વામી. એ પ્રસંગ પછીનો આ બીજો પ્રસંગ છે કે રામાનંદ સ્વામીએ દર્શન દીધા મુક્તાનંદ સ્વામીને, અને
રાજીપો દર્શાવ્યો કે તમે મારી વાત માની અને શ્રીજી મહારાજનું ભજન જે કર્યું ચાલુ, મહારાજની સર્વોપરી નિષ્ઠાની જે વાતો ચાલુ કરી તેનાથી હું બહુ રાજી છું. પહેલી વાત તો તમે એ જુઓ, મુક્તાનંદ સ્વામી સંપ્રદાયના મોટેરા મોટી ઉંમરના સંત, અને એમને નક્કી કરી રાખ્યું હતું કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈ ભગવાન નહીં. હથેળીમાં આમડું કેમ જોતા હોય આપણે, આમડું પડ્યું હોય એમ હથેળીમાં કોઈ બ્રહ્માંડ બતાવે આખું, તો એ બીજા કોઈને ગમે એટલો ચમત્કાર બતાવે તો એ બીજા કોઈને ભગવાન ન માનવા, રામાનંદ સ્વામીને જ ભગવાન માનવા, એમની જ પૂજા, એમની જ ભક્તિ કરવી. પરંતુ પોતાના ગુરુના વચન કે હવે મારો આદેશ છે, મારી આજ્ઞા છે કે તમે આ સહજાનંદ સ્વામીનું ભજન કરજો, એ સર્વોપરી છે, એ ભગવાન છે, એ પરબ્રહ્મ છે. અને ત્યારે પોતાની જે દ્રઢ ગાંઠ કોઈનું માનવા કે સ્વીકારવા તૈયાર જ નહોતા કે ભાઈ આ વાતમાં તો બાંધછોડ થાય, રામાનંદ સ્વામી ભગવાન એટલે ભગવાન. પણ પોતાના ગુરુએ જ્યારે આદેશ આપ્યો કે આમ નહીં, હવે આમ કરો, અને ત્યારે એકદમ સરળ રીતે, કોઈ પણ સંશય વિના, કોઈ પણ સંકલ્પ વિના એ પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને શ્રીજી મહારાજનું ભજન કરવું, એ કેટલી મોટી વાત છે. ગઈકાલની જ કથામાં આ પ્રસંગ અમારે ગુરુજી નીકળ્યો હતો. સંતોને કહેતા હતા રામાનંદ સ્વામી એટલે કોણ? ઉદ્ધવજીના અવતાર, ઉદ્ધવ સંપ્રદાય કહેવાય ને આપનો, શ્રી કૃષ્ણ ભગવાનના સખા, બરાબર છે. અને મુક્તાનંદ સ્વામી એટલે કોણ? તો શ્રીજી મહારાજ ખુદ કહે છે કે સર્વોપરી સંત, અનાદિ મુક્તોમાં પણ શ્રેષ્ઠ. કહેતા મુક્તાનંદ સ્વામી કોણ હતા? અનાદિ મુક્તોમાં સર્વથી શ્રેષ્ઠ, અનાદિમુક્ત, અક્ષરધામમાંથી આવેલા. સમજો છો? રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર, શ્રી કૃષ્ણ ભગવાનના સખા. સમજો છો? બેની કમ્પેર કરીએ તો અનાદિમુક્ત આલોકમાં આવ્યા જે ચરિત્ર ભજ્યું એ, મુક્તાનંદ સ્વામી શિષ્ય થયા, રામાનંદ સ્વામી ગુરુ થયા, પણ તોય એ રામાનંદ સ્વામીની વાત મુક્તાનંદ સ્વામી માની લીધી, કેમ કે ગુરુ શિષ્યનો નાતો હતો. સમજો છો તમે? ઊંચું પદ હતું રામાનંદ સ્વામીનું, ગુરુ સ્થાને હતા. એમ શ્રી કૃષ્ણ ભગવાનના સખા ગોલોકમાંથી અને અક્ષરધામમાંથી આવેલા, તોય તરત આટી બદલી કાઢી, તરત ગાંઠ બદલી કાઢી. જો કે આ એક ચરિત્ર છે, સમજવા માટે છે, પરંતુ આપણે પણ એ વસ્તુ શીખવાનું કે આપણે કંઈક ગાંઠો બાંધી હોય કે ભાઈ હવે આમ કરવું મારે, પરંતુ પોતાના સદગુરુ કે પોતાના વડેરા મોટેરા સંતો કે આમ નહીં, આમ કરવાનું, તો તરત ગાંઠ છૂટી જાય. વૈષ્ણવમાં શ્રીજી મહારાજ કહે છે કે અય આસન કર્યું, સંત કહે કે ભાઈ અય આસન નહીં, ત્યાં આસન કરો, તોય એને અઘરું ના પડે. બાકી તો ઘણા એવા હોય કે ભાઈ મેં નક્કી કર્યું એ છોડવું જ નહીં. એક વેદ પેલી કથા છે ને, એક વેદ હટવાનું કીધું, એક વેદ ના હટ્યા, એક ગાવ હટ્યા સીધા. એક કોઈક હતા સંત હતા, એમને આસન હતું કે મારે આ જગ્યાએ બેસું, તે બીજા બે ત્રણ સંતો કંઈક વધી ગયા, એટલે જે મોટા સંત હોય તેમને કીધું ભાઈ થોડા આમ હટો ને, એટલે કે ના તો મારું જ આસન, હું ના હટું. કે પેલા કે હટો ને ભાઈ, થોડા બેસો ને, એમ વ્યવસ્થા થાય બધાની. તો કે ના હટું. કે તો પેલા સંતે કીધું બે ત્રણ વખત, એટલે ખોટું લાગ્યું. તે એક વેત તો ના હેઠ્યા, સીધા કે આ જગ્યાએ નહીં, બીજી જગ્યાએ જઈને રહેવું. બોલો, એવું થાય ઘણી વખત. હા, આખું ગામ ફેરવું. એટલે મનની ગાંઠો એવી છે. જો આપણે જોઈએ ને તો આપણામાં જે કંઈ સારા સદગુણો, જે કંઈ સારી વાતો બધી આવી છે, એ ક્યાંથી આવી છે? આ સદગુરુના સંતોનો સમાગમ કરીશ ત્યાર પછી જ આવી છે. અમે છીએ, જો અમારું જ વિચારીએ, અમે જ્યારે આવ્યા હતા ત્યારે નહોતું બોલતા આવડતું, નહોતું લખતા આવડતું, નહોતું કંઈ આવડતું નહોતું. આ સદગુરુનો સમાગમ કરી, આ સંતોનો સમાગમ કરી બે સારા સદગુણ આવ્યા, બે સારી વાતો આવી, શીખ્યા. હવે એમને શીખવાડ્યું છે એટલે આવ્યું છે. હવે આજે 15-20 વર્ષ ગયા હોય અને પછી કે હવે આમ નહીં, આમ કરવાનું, તારે કે ના અમે તો પેલું શીખી રાખ્યું તું એ જ કરીએ, પણ હવે એ જ શીખવાડે છે કે હવે આમ નહીં, હવે આમ કરવાનું, તો શું વાંધો છે? તો ના, પછી પોતાની મનની ગાંઠો, પોતાની માન્યતાઓ આવી જાય અને સત્સંગમાં બહુ નુકસાન કરે. એટલે અહીંયા બહુ સરસ વાત લખી છે. સારું થયું જે માન્યું સુજાન,
નહીં તો બહુ વિધ્યે થાત હેરાન. સુની મુક્તાનંદજીએ વાત, તેને થયા તીરડિયાત. પોતાના સદુ રામાનુજ સાહેબના વચન માનીને પછી તો મુક્તાનંદ સ્વામી એવી મહારાજની ભક્તિ કરી, એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજથી 22 વર્ષ મોટા હતા. તોય મુક્તાનંદ સ્વામી પગમાં ઘુંઘરો બાંધી હાથમાં કરતા લઈને શ્રીજી મહારાજની સામે નાચવામાં જરાય સંકોચ નતા અનુભવતા. અરે કારિયાની ગામમાં શ્રીજી મહારાજ હતા, માનકી ઘોડી પર બેસીને નીકળતા હતા, ત્યારે મહારાજ આમ નીકળે અને મુક્તાનંદ સ્વામી આમ મોઢું રાખી મહારાજ બાજુ, પગે ઘુંઘરા બાંધી, હાથે કરતા લઈ મહારાજના દર્શન કરતા કરતા 1 મિનિટ મહારાજની મૂર્તિ ના ભૂલાય. બોલો, એટલી સ્થિતિ. જો પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુએ. જ્યારે કરે અંતર વરતી, દેખે સુખ સાગર મૂરતિ. પછી મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું થયું. પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદને જુએ. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં બહુ હિત હતું અને શ્રીજી મહારાજને પણ મુક્તાનંદ સ્વામીમાં બહુ હિત હતું. મહારાજ પણ સ્વામીની બહુ મર્યાદાઓ રાખતા. મહારાજ કોઈ દરબારો સાથે, ભક્તો સાથે બેઠા હોય, હાસ્ય વિનોદ કરતા હોય અને ત્યારે જો મુક્તાનંદ સ્વામી આવી જાય ને તો ચાલો હમણાં શાંત થઈ જાવ બધા, સ્વામી આવ્યા, મોટા સંત આવ્યા. અને મુક્તાનંદ સ્વામી પણ મહારાજની બહુ મર્યાદાઓ રાખતા, બહુ ભજન કરતા. અરસપરસ બહુ પ્રેમનો નાતો હતો, અલૌકિક નાતો, અલૌકિક સંબંધ કહેવાય ને એ. મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજનો સ્નેહ સંબંધ બહુ દિવ્ય. અને મહારાજને તો ભૂલતા જ નહીં. મહારાજ જરાય દૂર થાય ને તરત અરે કેવા કેવા કીર્તનો બનાયા છે. ક્યારેક ક્યારેક પ્રેમ કેવું છે, મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં બહુ પ્રેમ હતો. તો એ ક્યારેક તુકારો દે, ક્યારેક કઠન વચન કહે. એક સરસ મજાનું કીર્તન છે. ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો, નહીં વ્રજ ચંદ ધૂરો. ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. ભગવાનને ધૂર્ત કીધા. બોલો, મહારાજને મુક્તાનંદ શ્રીજી મહારાજ ક્યારેક આજ્ઞા કરતા કે અમારા દર્શન કરવા માટે કોઈ નહીં આવું, ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ મોકલી, તમે પણ નહીં, તારે આવા કીર્તન લખીને મોકલા. તમે કે નાના હતા, લોજમાં રહેતા હતા, તો કેવી આજ્ઞામાં રહેતા હતા, હવે અમને દૂર કરી દીધા. આ બધી વાતો પ્રેમનો સંબંધ હોય ને, મીઠા ઝઘડા, મીઠી વાતો. એટલે એક ઘડી પણ મહારાજની મૂર્તિ વેગળી ના મૂકતા. અરે એક વાર શ્રીજી મહારાજે ચાતુર્માસ આવ્યો, બધા હરિભક્તો સંતોને કહે ચલો બધા નિયમ લો. ચાતુર્માસ આવ્યો છે, નિયમ લો. એટલે કોઈક સંત કે અમારે 100 માળાનો નિયમ, કોઈક સંત કે અમારે 150 માળાનો નિયમ, કોઈક સંત કે અમારે 200 માળાનો નિયમ. બધાનો વારા પરથી વારો આવ્યો. પછી મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી તમે આ ચાતુર્માસ આવ્યો છે, શું નિયમ લેશો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તો છે ને કે માળા કરું જ છું મહારાજ, હું 50 માળા કરું છું, મારે નિયમની માળા છે. એટલે કેટલાક 100 માળાનો નિયમ લેતા હતા, કેટલાક 150 માળાનો, કેટલાક 200 માળાનો. અને ત્યારે અંદર વિચાર બધા થોડી વાતો કરવા લાગ્યા, ગુનગુન થવા લાગ્યું કે ભાઈ આ મુક્તાનંદ સ્વામી મોટા છે ને ખાલી 50 જ માળા, આપને 100 માળા, કોઈ કે 150 માળા, કોઈ કે 200 માળા. એટલે એ બધી વાતો થતી. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી તમે 50 માળા ફેરવો છો તો કઈ રીતના ફેરવો છો? ત્યારે સ્વામી કે મહારાજ હું છે ને કે એક પારે એક મન કે તમારી મૂર્તિને યાદ કરતા કરતા સ્વામિનારાયણ 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 108 પારા પતે ત્યાં સુધી તમારી મૂર્તિને યાદ રાખવાની. જો બોલાઈ જાય, જો બીજો સંકલ્પ થાય કે બોલાઈ જાય તો એ માળા ન ગણાય. આ રીતના 50 માળા ફેરવું છું. અરે મહારાજ 49 માળા થઈ ગઈ હોય અને 50મી માળા ચાલતી હોય, પણ તમારી મૂર્તિ જો ભૂલાઈ જાય ને કંઈક બીજી વાત થઈ જાય તો એ માળા ન ગણાય. આ રીતના કે 50 માળા તમારી મૂર્તિને મેં વૃત્તિ રાખીને માળા ફેરવું છું. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીની 50 માળા આગળ
તમારી 100 માળે કે ગણતરીમાં નહીં, 150 માળે કે ગણતરીમાં નહીં, 200 માળે કે ગણતરીમાં નહીં. કેમ કે મહારાજની મૂર્તિને જરાય ભૂલતા નહીં. એટલે હાલતા ચાલતા ખાતા બેઠા સ્વામીને એક જ રટણ હતું, શ્રીજી મહારાજનું. મહારાજની મૂર્તિથી એમનું જીવન, પેલી માછલી કેવી, માછલીનું જીવન કેવું, જળ છે, પાણી છે, એના વિના રહી ના શકે, એમ મુક્તાનંદ સ્વામી મહારાજ વિના રહી નતા શકતા. પછી વાતમાં ચિત્તન લાગે, મન મૂર્તિમાં હિ અનુરાગે, એમ રહ્યું ધન દોય ચાર, દેખ્યો અલૌકિક ચમત્કાર. પછી પોતાના વચન માય, બહુ જીવને સમાધિ થાય, એમ અલૌકિક રીત જે મુક્તાનંદને દેખાડી તે. પછી તો મુક્તાનંદ સ્વામી એમની વાતે, એમના વચને કેટલાયને સમાધિ થાય અને કેટલાય અક્ષરધામમાં જાય અને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ ભોગવે. અરે મુક્તાનંદ સ્વામીના સંકલ્પમાં જેટલો તાકાત, એટલું બળ હતું. એકવાર શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે કે મુક્તાનંદ સ્વામી, તમને ખબર છે તમારામાં કેટલી શક્તિ છે? મુક્તાનંદ સ્વામી કહે કે ના મહારાજ. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, સાંભળો, તમારી શક્તિ ને તમારી સામર્થ્ય કેટલું છે ને હું તમને જણાવું. કોઈ પામર જેવો જીવ હોય, અલ્પ જેવો જીવ, ક્યારે ભક્તિ ના કરતો હોય, ક્યારે સત્સંગ ના કરતો હોય, કઈ ખબર જ ના હોય આધ્યાત્મ માર્ગમાં, અને એવો જીવ હોય અને સ્વામી તમે સંકલ્પ કરો કે આ જીવનું કલ્યાણ થાય તો ઠેક અક્ષરધામમાં જાય, એવું તમારા સંકલ્પમાં બળ છે. ગમે તેવો જીવ હોય, તમે આમ પકડીને ઘા કરો તો સીધો અક્ષરધામમાં જાય. કે આવા મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીની વાતે કેટલાને સમાધિ થતી, કેટલા એકાંતિક થયા. અરે સુરતમાં સત્સંગના પાયા મુક્તાનંદ સ્વામી નાખ્યા, ભુજમાં સત્સંગના પાયા મુક્તાનંદ સ્વામી નાખ્યા, વડોદરામાં સત્સંગના પાયા મુક્તાનંદ સ્વામી નાખ્યા, અમદાવાદમાં સત્સંગના પાયા, જે મોટા મોટા શહેરો છે, મોટા મોટા હરિભક્તો શ્રીજી મહારાજના સમયમાં કહેતા હતા, એ બધાને મુક્તાનંદ સ્વામી સત્સંગ કરાયો હતો. એવા મોટા મુક્તાનંદ સ્વામી. એમને શ્રીજી મહારાજે બહુ સરસ મજાનો પરચો આપ્યો. તેની વાત લખે છે, વળી એક દિન એકાએકી ચાલ્યા માર્ગે મુક્ત વિવેકી, આવ્યું અરણ્યને વાટ મળી, જીયા મનુષ્ય માત્ર નહીં વળી. એક દિવસની સ્વામી કે વાત કરું છું, એ મુક્તાનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે વિચરણ કરતા 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 ગામડા ફરતા જતા હતા. તો ચાલતા રસ્તો ભૂલ્યા. રસ્તામાં જંગલ આવ્યું, કોઈ મનુષ્ય નહીં, કઈ ઠેકાણું નહીં, કોઈ માણસ ના મળે, અવાવરું જગ્યા, કોઈનો પગફેર નહીં, એવી જગ્યા આવી. સ્વામી ભૂલા પડ્યા. દન થોડો ને જવાનું દૂર, આવી નદી આડી ભરપૂર, નહીં આરો ઉતરવા લાગ્ય, કાંઠે રહે તો વિડારે વાઘ, નદી નીરતે ઉસર જાનો, લાગી પ્યાસ ને કંઠ સુકાનો, દેખી સમાજ સંકટ તનો, મુક્તાનંદ ને મોદ છે ઘનો. સ્વામી ચાલતા જતા હતા સત્સંગ વિચરણ માટે. એ ભૂલા પડ્યા. રસ્તામાં જંગલ આવ્યું, કોઈ મનુષ્ય ના મળે, કોઈનો આવરો જાવરો નહીં. અરે ચાલતા જંગલ આવ્યું, આ બાજુ જંગલ, સામે ચાલતા નદી આવી. નદીમાં એક ખારું પાણી. તરસ લાગેલી. એક તો પાછળ જોવે તો જંગલ, પશુ પંખીઓ, વાઘ સિંહનો ડર, આગળ નદી, નહીં કઈ કોઈ માણસ. તરસ પણ લાગેલી, કંઠ પણ સુકાય. હવે કરવું શું? હવે બહુ સરસ મજાની પંક્તિ લખી. આવી બધી પરિસ્થિતિ, એક તો પહોંચવાનું તો વહેલા, અને એમાં પાછું આ વિઘ્ન આવ્યું. કોઈ જગ્યાએ આપણે જવું હોય કે ભાઈ આટલા વાગે પહોંચી જવું છે, રસ્તામાં વિઘ્ન આવે તો આપણે કેવી ચિંતા થાય ને, અકળામણ થાય આપણને કે ભાઈ હવે ટાઈમે પહોંચવાનું હતું, આ રસ્તામાં ક્યાં વિઘ્ન આવ્યું? ટ્રાફિક હોય તો આપણે ભાઈ વહેલા છૂટીએ તો સારું થાય ને. તો આવી પરિસ્થિતિ, ચારે બાજુ દુઃખ, સંકટ,
અહીંયા બહુ સરસ વાત લખી. દેખી સમાજ સંકટ તનો, મુક્તાનંદ ને મોદ છે ગનો, થાશે ગમતું ગોવિંદ તનું, એહ માહી સુજાશે આપનું. લો, સત્સંગ વિચરણ માટે નીકળ્યા હતા, પહોંચવાનું હતું, રસ્તો ભૂલ્યા, સંકટ છે માથે, સામે નદી છે, પાર કેવી રીતના ઉતરવું, આ બાજુ જાય જંગલ છે, પશુ પંખી ફાડી નાખે, વાઘ આવે સિંહ આવે એ ફાડીને ખાઈ જાય, આ બાજુ ઉતરાય નહીં, ક્યાં જવું, તરસ લાગી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી આવું દુઃખ, આવું કષ્ટ છે, વિકટ પરિસ્થિતિ છે, ત્યારે મુક્તાનંદ સ્વામી વિચારે છે. શું વિચારે છે? થશે ગમતું ગોવિંદ તનું, એહ માહી સુજાશે આપનું. સાચા ભક્તોનું લક્ષણ આ છે, સાચા ભક્તોની નિશાની આ છે કે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, અરે ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવી જાય, ગમે એટલા સંકટ આવી જાય ને, તો એ એવું જ વિચારે કે આ તો ભગવાનનું કર્યું થશે, એમાં આપનું કંઈ ધાર્યું થતું નથી. દુઃખના પ્રસંગો જ્યારે જીવનમાં આવે ને ત્યારે ખાસ આ મુક્તાનંદ સ્વામીના પ્રસંગથી જ આપણે જાણવાનું. મુક્તાનંદ સ્વામી સત્સંગ માટે નીકળ્યા હતા, ભૂલા પડ્યા, પરિસ્થિતિ વિકટ આવી, તોય મનમાં દુઃખ નથી, જરાય ટેન્શન નથી કે હવે શું કરીશું. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાતોમાં લખ્યું એમને કે અંતરમાં ટાઢું રહે અને દગી ના જાય તેની માટે બે ઉપાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, અંતર ટાઢું રહે અને દગી ના જાય એની માટેના બે ઉપાય. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને કરતા હરતા સમજવા. આટલું સમજીએ એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને હેરાન ના કરી શકે. બધું કર્યું ભગવાનનું થાય છે, દુઃખ આવે તો ભજન કરવાનું. અને એવા ભક્તો, એવા સંતો સંપ્રદાયમાં થઈ ગયા. ગોઠીપ ગામના કડવા ભગત હતા, ગોઠીપ ગામના. તો એમને એક તો જન્મથી જ અંધ હતા, આંખો હતી નહીં, દેખાય નહીં, પણ એમને એક દુઃખ હતું શરીરમાં, ચૂક વારા ઘડી આવતી, રાડ પડાવી દેવી ચૂક. પોતે અંધ, અંતરમાં મહારાજની મૂર્તિ દેખે, મહારાજના પાકા સત્સંગ, એકાંતિક ભગત, પણ આ એક શરીરમાં દુઃખ હતું, ચૂક આવે વારા ઘડીએ. ચૂક આવે એટલે એવી ચૂક આવે કે રાડ પડાવી દે. અને ત્યારે જ્યારે ચૂક આવે ને ત્યારે આમ આંગળી કરીને શ્રીજી મહારાજ સામે કરે, ત્યારે જેટલી ચૂક દેવી એટલી દેખે. શું કે? મહારાજ સામે આંગળી કરીને મૂર્તિ સામે. હું એવું નથી કહેવાનો કે આ ચૂક ટાળતું, ભગવાનને એવું કે મને ખબર છે કે તું ઊભો ઊભો જોવે છે મને, મારી પરીક્ષા કરે છે. બોલો, જરાય દુઃખ નહીં, મહારાજને એમ કે. એટલે આવા જે અંત્યનું 25મું વચનામૃત છે તેમાં શ્રીજી મહારાજ કે બાકો હરિભગત કોને કહેવાય? તો તેમાં શ્રીજી મહારાજ કે અન્ન ન મળે, દેહ પડી જાય એવું દુઃખ આવે, કે ગમે એવા દુઃખના પ્રસંગો પડે, તો ત્યારે પણ એ રતિવા સારો થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં એ રતિવા સારો થાય, પણ મોડો ના પડે. એની ભક્તિ, એને સત્સંગ સાચો કહેવાય, એને સાચો સત્સંગી કહેવાય. અંત્યનું 25મું વચનામૃત છે, શ્રીજી મહારાજ વ્યાખ્યા કરે છે. એટલે અહીંયા પણ આવું દુઃખના બધા વાદળો ચારે બાજુ ઘેરાયા છે, મુક્તાનંદ સ્વામી જઈ રહ્યા છે અને સંકટ આવ્યું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, થશે ગમતું ગોવિંદ તનું, એહ માહી સુજાશે આપનું. લો, બહુ સરસ કથા છે. મહારાજ રક્ષણ કરવા માટે આવે છે. એ કથા છે, આપણે આવતીકાલે લઈશું. અહીંથી આપણે કથા આગળ લઈશું. 17 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.